Hello friend, welcome to my YouTube channel Unique Maths as you suffer to all of you friend. Today we discussing Lasha and Gusha of mathematics topic regarding to रेवेन्यू तलाटी की एग्जाम जो नज़दीक में आ रही है और आज ही नोटिफिकेशन आया है कि सितंबर के फर्स्ट वीक में उसके एग्ज़ाम प्रीलिम्स के एग्ज़ाम होंगे। सो हरी अप गाइस, आपको सभी होलिस्टिक एरिया से आपको ऑल सिलेबस कवर करने का है, नॉट ओनली मैथ्स एंड रीजनिंग। ओके, बट हम पॉसिबल हो सके उतना मैथ्स एंड रीजनिंग का मैक्सिमम जो सिलेबस है वो कवर करेंगे। सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरियो वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए। सो हम टुडे बात करेंगे मैथमेटिक्स टॉपिक ऑफ लसा एंड गुसा, एलसीएम एंड जीसीडी एंड एलसीएम के बारे में बात करेंगे। सो उसके पहले का जो टॉपिक था, हम क्रमशः ही चल रहे हैं। जो सिलेबस का टॉपिक है वो नंबर टू नंबर ही चले जो सिलेबस में है वो। सो इसके पहले का टॉपिक था घड़ियाल, कैलेंडर और उम्र संबंधित दाखला। सो उसके बारे में हमने वीडियो प्रीवियस में ही प्लेलिस्ट में है। सो हमारा प्लेलिस्ट या तो वीडियो में जाके प्रीवियस वीडियो उम्र संबंधित दाखला, घड़ियाल, कैलेंडर के बारे में जो वीडियोस है उसको आप देख सकते हैं। सो जो न्यू टॉपिक है, नए वीडियोस नहीं बने हुए हैं, उस टॉपिक पे हम पहले फोकस करेंगे बिकॉज सितंबर की फर्स्ट वीक में ही आपकी एग्ज़ाम होने वाली है। तो हियर हम फर्स्ट बात करेंगे वेरी इम्पोर्टेंट फॉर्म्यूला ऑफ लसा एंड गुसा। बहुत ही इम्पोर्टेंट फॉर्म्यूला है, नॉट ओनली कॉम्पिटिटिव एग्जाम फॉर जो अभी कंपटीशन युग में जो आप कंपटीशन कर रहे हो उसमें ओनली नहीं यूजफुल है, बट ये फॉर्मूला जो बच्चे जेएनवी और अदर कॉम्पिटिटिव एग्जाम दे रहे हैं, जो स्टूडेंट्स 5th to 12th का स्टूडेंट्स है, जो वो कंपटीशन में एग्जाम दे रहे हैं, उसके मैथ्स में भी ये फॉर्मूला वेरी यूजफुल है। जो आप समझ सकते हो कि इसमें से वन क्वेश्चन होगा ही होगा। ओके, सो उसका बेस क्लियर होना चाहिए, इधर उधर क्वेश्चन हो सकता है, नॉट फोकसिंग ऑन दिस एग्जाम्पल और दिस थियरी। ओके, बट जो हमारा बेस है वो क्लियर होना चाहिए, फॉर्मूला क्लियर होनी चाहिए। सो आप स्क्रीन पे देख रहे होंगे वेरी इम्पोर्टન્ટ फॉर्मूला कि બે સંખ્યાનો લસા અને ગુસા ખબર છે અથવા એક સંખ્યા ખબર છે। એનું ફર્સ્ટ ફોર્મ્યુલા શું છે તો કે બે સંખ્યાનો ગુણાકાર બરાબર બે સંખ્યાનો જે લસા છે અને જે ગુસા છે એમનો ગુણાકાર। બે સંખ્યાનો ગુણાકાર બરાબર લસા ગુણ્યા ગુસા। સ્ક્રીન પર आप ફોર્મ્યુલા देख रहे हैं, એની પ્રોપર ફોર્મ્યુલા છે। હવે આ ફોર્મ્યુલા ઉપરથી ઘણા પ્રકારના એક્ઝામ્પલ પૂછાઈ શકે, જેમ કે તમને બે સંખ્યા આપેલી છે અને લસા આપ્યો છે તો ગુસા મેળવવાનો છે, તો આ ફોર્મ્યુલા ઉપરથી મેળવી શકો છો। બે સંખ્યા આપી છે, ગુસા આપ્યો છે, લસા મેળવવાનો છે। અથવા તો એક સંખ્યા આપી છે, લસા અને ગુસા આપ્યો છે, બીજી સંખ્યા ફાઇન્ડ કરવાની છે, બીજી સંખ્યા આપી છે, ફર્સ્ટ સંખ્યા ફાઇન્ડ કરવાની છે। આ રીતે સો મેની ક્વેશ્ચન પૂછી શકાય છે। એન્ડ બે સંખ્યાનો ગુણોત્તર આપ્યો છે, ગુસા આપ્યો છે, બે સંખ્યાનો ગુણોત્તર આપ્યો છે, લસા આપ્યો છે, અને પછી તમારે નેક્સ્ટ જે રિમેનિંગ બચે છે એ ફાઇન્ડ કરવાનું છે। આ પ્રકારે ઘણા બધા પ્રશ્નો પૂછી શકે છે, પણ આપણું ફોકસ ઓનલી ઓન ધીઝ ફોર્મ્યુલા પર રહેલું છે। તો આ ફોર્મ્યુલાને હજુ ખ્યાલ નથી તો તમે નોંધી લેજો, અને જો ખબર છે તો હાઇલાઇટ કરી અને મગજમાં એક જગ્યાએ તમે સ્ટોર કરી શકો છો। આ રિલેટેડ આપણે હવે ક્વેશ્ચન જોઈએ। એન્ડ નેક્સ્ટ અગેન ટુ ફોર્મ્યુલા વી ડિસ્કસ હિયર કે તમને કોઈ અપૂર્ણાંક સંખ્યા આપી છે, અપૂર્ણાંક સંખ્યાનો લસા અને અપૂર્ણાંક સંખ્યાનો ગુસા મેળવવાનો કહે છે, તો પછી એ સમયે ત્યારે તમારે ડિસ્ટર્બિંગ નહીં થવાનું। આ ફોર્મ્યુલા ઇઝી ફોર્મ્યુલા છે કે અપૂર્ણાંક સંખ્યાનો લસા મેળવવાનો કીધો છે તો અંશની જે સંખ્યાઓ આપી છે એ અંશની સંખ્યાનો લસા ભાગ્યા છેદની સંખ્યાનો ગુસા। ક્યારે તો કે અપૂર્ણાંકનો લસા મેળવવાનું કહે
ત્યારે અંશની સંખ્યાનો લસા ભાગ્યા છેદની સંખ્યાનો ગુસા. જેટલી પણ અપૂર્ણાંક સંખ્યા આપી છે બધી સંખ્યાના અંશની સંખ્યાનો લસા ભાગ્યા એક અપૂર્ણાંકના છેદની સંખ્યાનો ગુસા એ છેદમાં રહેશે. એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ફોર્મ્યુલા. નેક્સ્ટ ફોર્મ્યુલા કે અપૂર્ણાંક સંખ્યાનો ગુસા મેળવવાનો કીધો છે. તો અપૂર્ણાંક સંખ્યાનો ગુસા મેળવવા માટે અપૂર્ણાંક સંખ્યા જે આપી છે એ અપૂર્ણાંક સંખ્યાનો ગુસા અંશનો ગુસા, અપૂર્ણાંક સંખ્યાના અંશનો ગુસા અંશમાં ભાગ્યા છેદનો લસા છેદમાં. આ રીતે તમે ફોર્મ્યુલા સ્ક્રીન પર પણ જોઈ શકો છો. એટલે not only 2 here compared to for given number. બે સંખ્યા આપી હોય એવું નેસેસરી નથી, જરૂરી નથી. બે કરતાં વધારે પણ સંખ્યા હોય તો એ સંખ્યાનો અંશનો લસા લઈ લેવાનો જ્યારે લસા માગે ત્યારે, અને છેદનો ગુસા લઈ લેવાનો, અને આ બંનેનો અંશનો અંશમાં અને અંશનો લસા અંશમાં, છેદનો ગુસા છેદમાં. આ રીતે તમે ફોર્મ્યુલા થ્રુ કરી શકો છો. આ ફોર્મ્યુલા પણ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, ખ્યાલ ના હોય તો નોંધી લેજો. હવે આપણે જે વાત કરી હતી લસા ગુસા આપેલો હોય, એક સંખ્યા આપી હોય, બીજી સંખ્યા આપી હોય, એ પ્રકારના ક્વેશ્ચન જોઈએ કઈ રીતે પૂછાય છે. આપણે ક્વેશ્ચન સોલ્વ કરી જેથી આપણે આઈડિયા આવે. એક ક્વેશ્ચન ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બે સંખ્યાનો ગુણોત્તર આપી દીધો છે. બે સંખ્યાનો ગુણોત્તર 4:5 છે અને તેમાંથી બે સંખ્યાનો ગુણોત્તર 4:5 છે અને તેમનો ગુસા 5 છે. ગુસા મીન્સ કે ગુરુત્તમ સામાન્ય અવયવ, બંનેનો ગુરુત્તમ સામાન્ય અવયવ 5 છે. આ લોજિકલી આ ટાઈપના ક્વેશ્ચન પૂછે છે અને વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ગુસા મીન્સ કે ગુરુત્તમ સામાન્ય અવયવ, અને બે સંખ્યાનો તમને ગુણોત્તર આપ્યો છે. ગુણોત્તર આપ્યો છે એનો મતલબ શું કે એની અંદર જે કોમન વસ્તુ હશે એ કેન્સલ આઉટ કરી અને પછી તમને શોર્ટ કરી અને 4:5 આપ્યું છે. તો એની અંદર કોમન શું હોય તો કે ગુરુત્તમ સામાન્ય અવયવ હોય એ જ એની અંદર કોમન હોય, એ તમને 5 આપ્યો છે. તો એનાથી તમે ગુણશો તો 4:5, એટલે ઓરિજિનલી આપણી જે સંખ્યા છે ને એ 4:5. એટલે ઓરિજિનલી સંખ્યા શું થશે 20, 4:5 20 અને 5:5 25. એટલે 20:25 બંને સંખ્યાઓ થશે. અને આપણો ક્વેશ્ચન એવો છે, સ્ક્રીન પર જોઈ શકો છો કે તો તેમની સંખ્યાનો લસા શું થશે. વેરી ઇઝી થઈ જશે. હવે શું કરવાનું છે તો આપણે આગળ ફોર્મ્યુલા જોઈએ એ પ્રમાણે બે સંખ્યાનો ગુણાકાર બરાબર લસા ગુણ્યા ગુસા. ગુસા આપ્યો છે એટલે એને ભાગાકારમાં જશે અને લસા મેળવવાનો છે તો લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર ભાગ્યા ગુસા. તો ગુસા 5 5 કેન્સલ આઉટ થશે અને 20 જે સંખ્યા છે આપણો લસા થઈ જશે. 20:25 ભાગ્યા 5 કરશો તો 20 પંચા 25, 20 પંચા 100, તો 20:5 એટલે 100 જે છે આપણો જવાબ થશે. અને 5 જે ગુસા છેદનો ગુસા છે એક 5 જોડે કેન્સલ આઉટ થશે, એક 5 બચશે, 5 5 25 સ્ક્રીન પર તમે એનો સોલ્યુશન જોઈ શકો છો. तो 100 एनो जवाब आवश्य. वेरी इजी फॉर्मूला तो वेरी इजी हो सकता है. ओके, नेक्स्ट आप क्वेश्चन पे लसा फाइंड कर सकते हैं 20 और 25 का, वो 100 ही आएगा, बट ये फॉर्मूला तो इजी होगा. देन मूव नेक्स्ट क्वेश्चन हमारा इस रिलेटेड ही है, इस फॉर्मूला रिलेटेड ही है कि संख्याओं 10, 15 અને 20 ના ગુસા અને લસાનો ગુણાકાર શું? વેરી ઇઝી. લસા અને ગુસાનો ગુણાકાર શું થાય? તો એ ફોર્મ્યુલા થ્રુ જો 10, 15 અને 20 નો તમે લસા મેળવશો, ક્વેશ્ચન સ્ક્રીન પર જોઈ શકો છો, તો કેટલું એ થશે કે એનો તમે લસા મેળવશો, ગુસા મેળવશો. ઓકે, એ લેન્ધી મેથડ हो जाएगी, बट वी हैव वेरी इंपॉर्टेंट फॉर्मूला नाउ કે બે સંખ્યાનો ગુણાકાર બરાબર બે સંખ્યાનો લસા ગુણ્યા ગુસા. તો બે સંખ્યા નોટ ઓનલી ટુ સંખ્યા, ટુ મોર સંખ્યા કે ટુ બે કરતા વધારે સંખ્યા હશે, ઓકે, મોર ધેન ટુ નંબર વી હેવ, then also use this formula. So we have કે ત્રણ સંખ્યા આપી છે તો ત્રણ સંખ્યાનો ગુણાકાર બરાબર ત્રણ સંખ્યાનો ગુસા ગુણ્યા ત્રણ સંખ્યાનો લસા. તો લસા ગુણ્યા ગુસા આપણને માંગ્યું છે. જે ત્રણે ત્રણ સંખ્યા છે એનો ગુણાકાર કરી દો, 10 ગુણ્યા 15 ગુણ્યા 20. સો वी हैव 300. ओके, ऑप्शन ए है 300. इसमें ऑप्शन गिवन है, ऑप्शन है 300, 400, 200 and 30. ओके, सो हियर ऑप्शन ए 300 इज आवर
आंसर करेक्ट आंसर 300, ऑप्शन ए करेक्ट होगा. सो वी हैव नाउ वेरी एंड वेरी वेरी इंपॉर्टेंट फॉर्मूला. ओके, इसके थ्रू वेरी जो हार्ड क्वेश्चन हो गया वो भी इजी में हम कन्वर्ट करके सोल्व करेंगे. देन मूव नेक्स्ट. ऐसे ही क्वेश्चन है कि બે સંખ્યાનો ગુસા 4 છે, તેમનો ગુણાકાર 40 છે. ગુસા 4 છે, ગુણાકાર 40 છે, તો તેમનો લસા કેટલો થાય? સ્ક્રીન પર ક્વેશ્ચન જોઈ શકો છો. ગુસા 4 છે, ગુણાકાર 40 છે. વેરી ઇઝી. લસાને કરતા કરતો બંને સંખ્યાનો ગુણાકાર ભાગ્યા ગુસા, 40 ભાગ્યા 4, 10 નો લસા થશે. ઓપ્શન ગિવન છે અહીંયા 4. ऑप्शन ए 4, ऑप्शन बी 160, ऑप्शन सी 10, ऑप्शन डी 40. सो ऑप्शन सी इजीली से दैट ऑप्शन सी सही होगा. ऑप्शन सी 10 our answer. So here option C is correct. So guys, today हमने वेरी एंड वेरी इंपॉर्टेंट फॉर्मूला रिलेटेड टू गुसा लसा जीसीडी एंड एलसीएम के बारे में बात की है. सो जीसीडी या तो एचसीएफ एंड एलसीएम के बारे में हमने बात की है. सो गाइज अगेन एंड अगेन, अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए. बिकॉज ऐसे ही नेक्स्ट जो टॉपिक है उस टॉपिक की वीडियो की नोटिफिकेशन आपको मिल रहे, जो आपने अभी तक चैनल को सब्सक्राइब नहीं किया है तो और ये चैनल को सब्सक्राइब कर दीजिए. बिकॉज अगेन एंड अगेन सेज दिस के सितंबर के फर्स्ट वीक में ही आपकी एग्ज़ाम होने वाली है. नोटिफिकेशन आ गया है. सो अभी आपको डिप्रेशन में लगना ही होगा. और इसमें कोई कंफ्यूजन हो या तो मैथ्स एंड रीजनिंग के कोई अदर टॉपिक में कोई कंफ्यूजन हो, कमेंट्स पर आप कमेंट कर सकते हैं. थैंक यू फ्रेंड.